એની ઉપર નારિયેરી છે. એટલે નીચે જામફળ આવે છે, ઉપર નારિયેર મળે છે. પછી બીજા નંબરમાં શિયાળામાં આપણે ત્રોપા કહી, નારિયેર પાણી કહી, તો નારિયેર પાણી પણ મળી જાય છે. સવારના સુંદર વાતાવરણમાં રાજેશ સાવલિયાના નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુ ઉનાળામાં ઉપયોગી થાય એવી વસ્તુ તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો આ છે ગુંદો, અને ઘરેથી કીધું હતું કે ભાઈ આ ગુંદા લેતા આવજો, એટલે એમ થયું કે ભાઈ હાલો વિડીયો બનાવી લઈએ. અને આ ગુંદા અમે પડ્યા છે. આ ગુંદો છે આયુર્વેદની દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને જેન્ટ્સની અંદર જે તે થોડી ઘણી ખામી હોય દૂર કરે છે. એટલે અત્યારે ઉનાળાની અંદર આ સિઝનમાં ગુંદા કે જે કોઈને આગળ ન હોય તો આડાવડા મેળવી લેજો, જેથી કરીને આ એટલી બધી આમાં તાકાત રહેલી છે કે તમે ગમે ત્યાં આયુર્વેદની અંદર તપાસ કરશો તો જાણવા મળશે કે ગુંદાના કેટલા ફાયદા છે. અને એ પણ આપણી વાડીએ જ છે અને આ દવા વગરનો છે. હવે તમને બતાવીશું શીખુડી. આ શીખુડી છે એ પણ રાખેલી છે, અને આમાં ઉનાળામાં ઉપયોગી થાય એવી રીતનું ઠંડા જેને આપણે કહીએ છીએ, ઠંડી આપે આપણા શરીરની અંદર. એટલા માટે આ શીખુડીનું ઝાડ છે. પછી શરબત બનાવવું હોય તો આપણે આ લીંબુડી, અને આ લીંબુ પણ આમાં ભરસક ભરેલા જ છે. જો કોઈ પણ જાતની દવા વગર આ લીંબુ તૈયાર થયા છે. એટલે અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે શરબત બનાવવું હોય તો તાત્કાલિક બની જાય. વાડીએ બનાવવું વાડીએ, ઘેરે બનાવવું તો ઘેરે. આવી રીતનું આપણે અલગ અલગ ઝાડ ઘરની વાડીએ જ રાખેલા છે કે ક્યાંય કોઈ બીજાની. અમુક મિત્રો મને કાલે કહેતા હતા કે બીજાના તમે ફોટા પાડીને મૂકો છો, તો એવું નથી. એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ. તો ઘરનું જાતે જ થાય છે એવા પ્રયત્ન કરીએ છીએ. અને બીજા નંબરમાં અહીંયા આપણે જો વ્યક્તિગત જગ્યા જઈને કહીએ છીએ, આપણે પહેલાં ધોરિયો રાખ્યો હોય તો એ ધોરિયાની પારી ઉપર પણ જો આ ગુવાર મસ્ત મજાનો છે દવા વગરનો, અને આમાં ફાલ બેસી ગયો છે, ગુવારે આવવા માંડ્યો છે. આ ગુવાર છે, આ ફાલ બેસી ગયો. અને આવી રીતના બધા છોડવા અહીંયા રાખેલા છે. પછી આંબાનું પણ છે, અને એમાં પણ કેરી ઘર પૂરતી હાથનું થાય એવી ને ખવાય એવી લાગેલી છે. અને એ પણ એક કોઈ પણ જાતની દવા મારેલી નથી. પછી અહીંયા આપણે આ રીંગણીના છોડ છે, જે એકદમ ઝેર મુક્ત રીંગણી છે. આની અંદર કોઈ જાતની દવા મારી નથી. અને આ બે છોડવા છે તોય ઘર પૂરતું શાક ખવડાવ્યા કરે છે. પછી આપણે આ છે જામફળી. તો જામફળીની અંદર પણ અસંખ્ય જામફળ લાગેલા છે. અને રોજના 5-7 જામફળો આમાં પાકલ આપણે ઉતારીએ છીએ. આવી રીતનું છે. અને એની ઉપર આ બેરલ છે, એમાં ગૌમૂત્ર છે. અને એની ઉપર જામફળીની ઉપર પણ નીચે બે થોડા અડીને છે, એની ઉપર નારિયેરી છે. એટલે નીચે જામફળ આવે છે, ઉપર નારિયેર મળે છે. પછી બીજા નંબરમાં શિયાળામાં આપણે ત્રોપા કહી, નારિયેર પાણી કહી, તો નારિયેર પાણી પણ મળી જાય છે. અને ઘર પૂરતા નારિયેર આપે છે. આવી રીતનું આયોજન આખું કરેલું છે. અને આ શેરડીની તો આપણે અવારનવાર વાત કરીએ જ છીએ. એટલે આટલા વધારે પડતું આગળના વિડીયોમાં આપણે બનાવશું. અત્યારે જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.